શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળ દ્વારા ભવ્ય સમાજ અર્પણ કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળ દ્વારા ભવ્ય સમાજ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી પેથલભાઈ નાથાભાઈ ચાવડા કન્યા સ્કૂલ અને શ્રી જસુભાઈ ધનાભાઈ બારડ મુરલીધર વિદ્યાલયના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 28/3/2026ના રોજ શનિવારે રાધનપુરના આહિર બોર્ડિંગ મસાલી રોડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આશીર્વચન આપવા માટે પરમ પૂજ્ય મહંત શ્રી પ્રભુદાસ બાપુ, માતૃશ્રી રામભાઈ મા ધામ તથા આઈ શ્રી મૂડીમાં મોગલધામ તારણા હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જવાહરભાઈ પેથલભાઈ ચાવડા, પ્રમુખ ગુજરાત આહિર સમાજ પૂર્વ કેબિનેટ મંત્રી હાજર રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત નોંધાવી હતી। ઉપરાંત ગુજરાત સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના આદ્ય સ્થાપક ભૂરાભાઈ મહાદેવભાઈ આહિર ગોતરકા, ભોજનદાતા બાબુભાઈ રામાભાઈ આહિર ધોળકડા તથા વઢિયાર આહિર કેળવણી મંડળના પ્રમુખ હરદાસભાઈ આહિર સહિતના આગેવાનો ઉપસ્થિત કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી હતી। આ પ્રસંગે સમાજના શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। નવા શૈક્ષણિક સંસ્થાઓના લોકાર્પણથી વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉત્તમ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ। નમસ્કાર। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વઢિયાર આહિર સમાજ દ્વારા કન્યાઓ માટે શિક્ષણ સંકુલ અને શાળાની બિલ્ડિંગના લોકાર્પણ એટલે કે સમાજ અર્પણના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સમાજમાં એક પ્રકારની જે રીતે જાગૃતિનો અહેસાસ કર્યો છે એ જાગૃતિ આવતા દિવસોમાં સમય સાથે તાલ મિલાવીને અન્ય વિકસિત સમાજોની હરોળમાં ઊભા રહીને સમાજને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિની દિશા તરફ લઈ જશે। એટલું જ નહીં, આ સત્કાર્યથી અન્ય લોકોને પણ ચોક્કસપણે આ કામથી પ્રેરણા મળશે। સમાજ આજે મોટે સમાજનું છે, સમાજ માટે કરવાનું છે, સમાજ માટે આપવાનું છે। એટલે જ્યારે સમાજનો વિષય હોય ત્યારે દરેકે દરેક વ્યક્તિ પોતાની શક્તિ મર્યાદા પ્રમાણે ચોક્કસપણે સમાજ માટે યોગદાન આપવાનો પ્રયત્ન કરતો હોય છે ને એના ભાગરૂપે જ આજે સમાજે ફરી એકવાર સુંદર શરૂઆત જે કરી છે એ શરૂઆત આવતા દિવસોમાં સમાજના દીકરાઓના શિક્ષણ માટે ખૂબ મહત્ત્વની બની રહેશે। 2026ના રોજ રાધનપુર મુકામે પેથલજી કન્યા સંકુલ તેમજ જસુભાઈ ધનાભાઈ બારડ મુરલીધર વિદ્યાલયનું લોકાર્પણ કાર્યક્રમ હતો। સમગ્ર ગુજરાતની અંદરથી અમારા મોભી આગેવાનો અને જવાહરભાઈ સાથે આખા અમારા સમાજના અગ્રણીઓ આજે અમને ઉત્સાહ પૂરો પાડવા માટે જે 500 કિલોમીટર દૂરથી આવી અને સમાજને એક સમાજ માટે સમય આપી અને સમાજને શિક્ષણ માટે થઈને લોકોએ જે એક મસાજ લઈ અને નીકળવા માટેનો અમારો જે ધ્યેય છે શિક્ષણ માટે, આવનારા દિવસોની અંદર કન્યાઓ અને કુમારની વ્યવસ્થા માટે અમારે એક બિલ્ડિંગની ઘટ હતી, તો આજના દિવસે અમારા આગેવાનોના અથાગ પ્રયાસથી અને સમાજના અથાગ પ્રયાસથી નવા ફાળાની શરૂઆત થઈ છે। આવનારા દિવસોની અંદર એક નવું આવું બિલ્ડિંગ બનશે જેની અંદર અમારા દીકરા અને દીકરીઓ બંને રહી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે। આજના દિવસે આપ સૌ પત્રકાર મિત્રોનો, સૌ આગેવાનોનો હૃદયથી આભાર માનું છું। આપે પણ 51 આજે મારા પરિવાર વતી મારા પરિવારે શિક્ષણ માટે દાન આપ્યું છે એનું મને ગૌરવ હોય। સમાજ માટે જ્યારે સારા કાર્ય કરીએ ત્યારે સમાજે હર હંમેશ ઉદાર હાથે દાન આપવું જોઈએ। એ જ રીતે મારા પરિવારે પણ આ શિક્ષણ માટે દાન આપ્યું છે। એ કુમાર સંકુલનું બિલ્ડિંગ બનશે, એમાં એનો ઉપયોગ પણ થશે।